જીવનમાં ગુરુ હોવા જોઈએ. અને ગુરુ શોધવા નહીં નીકળતા. શોધવાથી ગુરુ મળતા નથી. શિષ્યત્વ ભાવ નિર્માણ કરજો એટલે ગુરુજી સામેથી આવશે. અહીંયા ખુરશીએ પાથરી દેવા બાદ આપણે કોઈને કહેવું નથી પડતું કે બેસવા માટેની જગ્યા. એક ખુરશી એનું પાત્ર બનાવી, એની જગ્યા બનાવી એટલે લોકો બેસી ગયા. પદાર્થ જીવનમાં ત્યારે જ મળે જ્યારે પાત્રતા પ્રાપ્ત થાય. કારણ ગુરુ બિન જ્ઞાન ન ઉપજે. અને આ સંસારનું મોટું જડતાનું કારણ અજ્ઞાન છે. જ્ઞાન યજ્ઞ પરો અયમ. આ સંસારનો સૌથી મોટો યજ્ઞ છે જ્ઞાનનો યજ્ઞ. તમે જ્ઞાન દાન આપી દો. કોઈને રોજ 2000 રૂપિયા આપો એની કરતા 2000 કમાવાનો હુનર શીખવાડી દો. જ્ઞાન યજ્ઞ પરો અયમ વૈ ભુક્તિ મુક્તિ પ્રદાય. તો ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે કહે દાસ કબીર.